દૂધચકવાડા ગામે આજે સરસ મજાનું આપણે ઉદ્ઘાટન થઈ ગયું છે અને આજે જે ખેડૂત મિત્રો જે આપણને પ્રશ્ન પૂછે છે એનો જવાબ આપવાનો છે. હવે શું નામ તમારું? હરીભાઈ એવું પૂછે છે કે આ રાયડો લાવ્યો હોય, રાયડાને શું કરવાનું? થોડું નજીકથી ઉતારજે ભાઈ. આ રાયડો છે ને, પરંપરા આપણા વડવાઓ રાયડાનું તેલ ખાતા હતા. શું કરતા હતા? કોઈ સરકાર નથી, કોઈ સિટી નથી, કશું જ નતું. પેલા ગોમડામાં રહેતા અને ગોમડામાં કાચી ગોણી, શું ભોચીની ગોણી કહેવાય ને, કાચી ગોણી તેલ કઢાવતા અને એ તેલ ખાતા. પરંપરા એટલે કોઈ રોગ નતો, કોઈ ડોક્ટરો જોડે જવું નતું પડતું. એટલે પરંપરા રાયડો આપણા વડવાઓ ખાતા હતા. અને 40 વર્ષથી વિદેશની કંપનીઓ આવી આપણા ભારતની અંદર આપણને ડફોળ બનાવી જતી રહી. અમારું સોયાબીન ને અમારું કપાસિયા તેલ ખો અને રિફાઇન તેલ ખવાય. એટલે રિફાઇન તેલ ખવાય ને આપણે શું કરવાનું છે? રાયડો લઈને આવવાનું, 45 કિલો રાયડો આપણી મશીનમાં હાજરીમાં કઢાવવાનું અને 45 કિલોમાં તેલનો ડબ્બો ભરાય. એ તેલ આપણે ખાવાનું, આપણા બાળકોને ખવડાવવાનું અને આપણા પશુઓને ખવડાવવાનું. એટલે આ પરંપરા જે તમે કહેતા હતા ને, એ રાયડો છે અને આ બચ્ચો છે એનો ખોળ. શું છે? આ ખોળ છે. આ ખોળ આપણા પશુઓને કોમ લાગે. શેના માટે? આપણે જે અત્યારે બહારના જે લાવો છો ને, તમે દોણ લાવો, પાપડી, એની અંદર મિલાવટ આવે. આની અંદર કોઈ મિલાવટ આવે નહીં. 40% રાયડાનો ખોળ, 60% મગફળીનો તમે ખવડાવો તો પશુઓને વધારે તો નથી કહેતો, પણ એક પશુને 3 ફેટ વધે અને 500 ગ્રામ દૂધ વધે. એ ગેરંટી સાથે જવાબદારી મારી. એટલે ધીરે ધીરે તમે પ્યોર વસ્તુ ખાવાનું ચાલુ કરો, ઝેર બંધ કરો અને રોગમાંથી નીકળો. હવે શું પૂછવું છે તમારે? બોલો. આ તેલનું એવું પૂછ્યું છે કે રિફાઇન શબ્દ કશું કરવાનું નથી. આપણે હાજરીમાં તેલ કઢાવવાનું. એ તેલ એકદમ ચોખ્ખું પડ્યું નીકળે, ચોખ્ખું. એટલે 4 દિવસ 3 દિવસ પડ્યું રાખવાનું. એ પડ્યું રહે, એની નીચે જે કચરો ડસ્ટ પડી હોય એ આપણે ભેંસના ખોળમાં નાખી દેવાનું. ચોથા દિવસે, ત્રીજા દિવસે તેલ એકદમ ચોખ્ખું થઈ જાય. અને હવે જે ચાઇનાના જે મશીનો આવ્યા છે, એ ચાઇનાના મશીનની અંદર એની અંદર સર્કિટ ફિટ કરેલી 120 ડિગ્રી ગરમ કરી તેલ કાઢવામાં આવે. એટલે ચાઇનાના મશીનથી તેલ કોઈ પણ જીવનમાં ક્યારેય ખાશો નહીં. આપણા પરંપરા જે વડવા હોય, આપણા ભારતની અંદર, આપણા ભારત દેશની અંદર જે જૂની શુદ્ધ છે એ મશીનથી જ આપણે ઠંડુ તેલ નીકળે, આમાં ગરમ કરવામાં ના આવે. એટલે આ ઠંડુ તેલ જે નીકળે એની અંદર કેપેસિટી સારી હોય અને પેલું તેલ તમે જે ગરમ કરો એના ઓરિજિનલ જે કન્ટેન્ટ છે એ બળી જાય. એટલે એ તેલ ફાયદાકારક રહેતું નથી. અને તેલ 1 થી 2 વાર ગરમ થાય એટલે તેલ કોઈ કામનું નથી હોતું. એટલે આ ઠંડુ તેલ જે પ્યોર નીકળે એ ખાવાનું, બીજું કશું ખાવાનું નથી. બરોબર? બીજું કોઈ પૂછવાનું? ખેડૂત મિત્રોને મારી જાહેરાત છે કે પ્યોર ખાશો. તમામ ડોક્ટરનો 1 રૂપિયો ખર્ચ ખોટો ન કરવો પડે. એટલે મહેરબાની કરી. જય સિયારામ, જય ભગવાન.